હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરી રહ્યા છે ઓડિટની અંદર નેક્સ્ટ ટોપિક જે છે લાયબિલિટીઝ ઓફ ઓડિટર. લાયબિલિટીઝ ઓફ ઓડિટરની વાત કરીએ તો ઇન્ટ્રોડક્શનમાં આપણે સૌથી પહેલા સમજીએ છીએ the attest functions performed by the auditor has grown immensely in the importance in the last century. લાસ્ટ સેન્ચુરીની અંદર જે ઓડિટરનું જે કામ હતું એની પ્રવૃત્તિ હતી એમાં થોડો વધારો થયો છે, એમાં સુધારા થયા છે. This has resulted into establishment of the legal liability of the auditor not only to shareholders but also the third parties. એટલે કે એને જે પરિણામ છે એ કાયદેસરની જવાબદારીમાં અત્યાર સુધી આપણે એવું સમજ્યા છે કે કંપનીના ઓડિટની જવાબદારી બને છે માત્ર શેર હોલ્ડર્સને જવાબદાર રહેવાની કાયદેસર લીગલ લાયબિલિટીઝ છે એની. પણ અહીંયા આગળ આપણને ઉલ્લેખ કર્યો છે કે દેટ રિઝલ્ટેડ ઇન ટુ જે પરિવર્તન આવ્યા એમાં લીગલ લાયબિલિટીઝ માત્ર શેર હોલ્ડર તરફ નહીં, સાથે સાથે થર્ડ પાર્ટીઝ એટલે કે ત્રાહિત વ્યક્તિ પ્રત્યે પણ છે કે જે કંપની સાથે અન્ય અલગ રીતે જોડાયેલા છે. The liabilities of the auditor of the limited company in relation to his work has been expressly mentioned in the various status including the Companies Act 1956 and has also been established by the pronouncement of the court. જે લાયબિલિટીઝ જે ઓડિટરની છે લિમિટેડ કંપની દ્વારા ઇન રિલેશન ટુ ધ વર્ક એના કાર્યને લગતી હેઝ બીન એક્સપ્રેસલી મેન્શન એ સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે ઇન ધ વેરિયસ સ્ટેટસીસ ઇન્ક્લુડિંગ ધ કંપનીઝ એક્ટ, કંપની એક્ટમાં અને સાથે સાથે પ્રોનાઉન્સમેન્ટ્સ ઓફ ધ કોર્ટ્સ એટલે કોર્ટ્સ દ્વારા જે કંઈ બી અન્ય જાહેરાતો કરવામાં આવી છે એની અંદર પણ. ક્લાસિફિકેશન્સ ઓફ લાયબિલિટી ઓફ ધ ઓડિટર. ઓડિટરની જે જવાબદારી છે એનું વિશ્લેષણ કરીએ તો અ પ્લેન્ટિફ લખેલું છે અ પ્લેન્ટિફ મે બ્રિંગ ધ એક્શન અગેન્સ્ટ એન ઓડિટર અંડર ધ કોમન લો ઓર ધ સ્ટેચ્યુટરી લો. એટલે કે જે વ્યક્તિને તકલીફ થઈ છે અથવા તો જે વ્યક્તિને નુકસાન થયું છે દે આર કોલ્ડ એઝ પ્લેન્ટિફ અને એ લોકો એક્શન લઈ શકે છે ઓડિટરની સામે કોમન લો હેઠળ પર ઓર ધ સ્ટેચ્યુટરી લો હેઠળ પર. Liabilities concept under the common law are developed through the court decisions and are based on the doctrine of the state decision handling, down presenting the setting principles of the law to succeeding cases. તો જવાબદારી જે આપેલી છે કે લાયબિલિટીઝ પ્રોસીડ અંડર ધ કોમન લો, બરાબર છે, જવાબદારી નક્કી કરવામાં આવે આર ધ ડેવલપ થ્રુ ધ કોર્ટ ડિસિઝન, તે કોર્ટ ડિસિઝન દ્વારા ડેવલપ કરવામાં આવે and are based on the doctrine of the state the decision handling, down presented the sitting principles. જે પ્રિન્સિપલ સેટ કરવામાં આવ્યા છે એની અંદર ડોક્ટ્રીન ઓફ ધ સ્ટેટ લખેલું છે, એનો ઉલ્લેખ કરેલો છે અને એના સક્સીડિંગ કેસીસ એના સંકળાયેલા બધા કેસીસ માટે પણ. In in the contrast, the statutory law refers to law that have passed by the legislature. કાયદા દ્વારા જે નિયમો આપવામાં આવ્યા છે એને આપણે સ્ટેચ્યુટરી લોસ તરીકે ઓળખીશું, ફરજિયાત નિયમ તરીકે. And thus liabilities of the auditor can be classified as under એની જવાબદારી નીચે પ્રમાણે નક્કી કરી શકાય. નંબર 1, liability under the common law. કોમન લોની અંદર વાત કરીએ તો સિવિલ લાયબિલિટી ફોર negligence towards a client, એટલે પોતાના ક્લાયન્ટ તરફની જે બેદરકારી હોય એની જે negligence એની સિવિલ લાયબિલિટી અને સાથે સાથે સિવિલ લાયબિલિટી ફોર ધ negligence toward the third parties. કોઈ ત્રાહિત વ્યક્તિ પ્રત્યે પણ એની સિવિલ જવાબદારી બનતી હોય છે બેદરકારી સ્વરૂપમાં. સેકન્ડ આપેલું છે સિવિલ એન્ડ ધ ક્રિમિનલ લાયબિલિટીઝ અંડર ધ સ્ટેચ્યુટરી લો. સ્ટેચ્યુટરી લોની વાત કરીએ તો એની અંદર સિવિલ લાયબિલિટીઝ પણ છે અને ક્રિમિનલ લાયબિલિટીઝ પણ છે અંડર ધ કંપનીઝ એક્ટ 2013 એન્ડ અંડર ધ ઇન્કમ ટેક્સ એક્ટ 1961. એ બંને સ્ટેચ્યુટરી લોસ છે અને એના હેઠળ પણ એની જવાબદારી બનતી હોય છે સિવિલ અને ક્રિમિનલ બંને. It may be interesting to note that a precious decisions between the civil and criminal liability is different to draw. એ વસ્તુ મહત્વની છે કે ત્યાં આગળ બહુ ધ્યાનપૂર્વક એ જે ડિસ્ટિંક્શન બિટવીન સિવિલ એન્ડ ક્રિમિનલ લાયબિલિટીઝ બંનેને જુદા પાડવામાં આવે છે. Broadly, the criminal liability occurs when an act considered to be the wrong against the society is committed. જે આપણે કહીએ ક્રિમિનલ લાયબિલિટી શું બનતી હોય છે તો occurs when the act considered to be a wrong. જે કાયદો જે છે એ કાયદાનો ભંગ થતો હોય અથવા કાયદો ખોટો હોય અગેન્સ્ટ સોસાયટી, જે સમાજથી વિરુદ્ધ હોય, ઇઝ કમિટેડ અને એવું કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી હોય તો.
The offender can be fined or the imprisoned or both. Fine or both. એટલે કે જેને આવી ઓફેન્સ કરી છે, એટલે કે આવી બેદરકારી કરી છે, અથવા તો જેને આવી કોઈ પણ પ્રકારની ભૂલ કરેલી છે, તો કેન બી ફાઇન, એને આપણે કોઈ પણ પ્રકારનો દંડ કરી શકીએ છીએ, ઓર ઇમ્પ્રિઝન, અથવા તો આપણે એને જેલમાં પણ પૂરી શકીએ છીએ, ઓર બોથ, અથવા બંને કરી શકાય છે. The civil liability involves an violations of the rights of the some specific party. કોઈ ચોક્કસ વ્યક્તિ પ્રત્યેની violations અને નિયમોનો ભંગ કરવો. And the penalty is in the form of the payment of damages, અને એ નુકસાનના વળતરના આધાર પર એક પેનલ્ટીઝ, એટલે કે એની સામે જે રજૂઆત કરવામાં આવતી હોય એનો દંડ નક્કી કરવામાં આવતો હોય છે. Civil liabilities under this common law માં civil liabilities છે એની ચર્ચા કરીએ. The client and the third parties can to the auditor sue the auditor for the negligent discharge of his duties under the common law. તો common law માં કોઈ ત્રાહિત વ્યક્તિ છે, the third party can be sue, કે દાવો કરી શકે છે કંપનીના ઓડિટર પર કે એને પોતાની જવાબદારી યોગ્ય રીતે નથી નિભાવી. તો લાયબિલિટીઝ ફોર ધ negligence toward the client, તો શું જવાબદારી બને છે ઓડિટરની પોતાના પોતાના જે કોઈ બી ત્રાહિત વ્યક્તિ છે એ ત્રાહિત વ્યક્તિ પ્રત્યેની શું જવાબદારી બને છે એની ચર્ચા કરીએ. વેન નંબર એ માં લખેલું છે કે વોટ કોન્સ્ટિટ્યુટ નેગ્લિજન્સ. નેગ્લિજન્સનો મતલબ શું થાય, કઈ વસ્તુ નક્કી કરે છે નેગ્લિજન્સ. The term negligence describes the failure to exercise a reasonable care. પોતે પોતાની વ્યાજબી એટલે કે યોગ્ય ધ્યાનપૂર્વક જે પ્રવૃત્તિ ન કરવું એને આપણે નેગ્લિજન્સ તરીકે દર્શાવે છે. એન્ડ ધ સ્કિલ, પોતાની આવડતનો ઉપયોગ ન કરવો, વિચ ઇઝ એક્સપેક્ટેડ ઓફ ધ ઓડિટર, જે સામાન્ય રીતે ઓડિટર પાસે એટલું એક્સપેક્ટ કરતા હોય વાય કન્ડક્ટિંગ એન ઓડિટ, જ્યારે ઓડિટનું કાર્ય થતું હોય. Such an expectation stems from the importance of the professional service rendered an auditor to the client. જ્યારે પોતાના ક્લાયન્ટને આવી પ્રોફેશનલ અને મહત્વની સેવા આપવામાં આવતી હોય તો એટલી આશા એની પાસે રાખવામાં આવતી હોય છે. ત્યાર પછી what actually constitute the reasonable care and the skill depend upon the circumstances of the each case. દરેકે દરેક સંજોગોની અંદર each and every કેસમાં જે ઇમ્પોર્ટન્સ અને પોતાની સ્કિલ જે છે એ ડિપેન્ડ કરતું હોય છે. કોન્સ્ટિટ્યુટ એ જાતે નક્કી થતું હોય છે, એ દરેક માટે કોઈ મેન્શન ના કરી શકાય. તો અલગ અલગ પરિસ્થિતિ અનુસાર એ પોતાની સ્કિલ અને રિઝનેબલ કેરથી કામ કરશે. જનરલી સ્પીકિંગ સામાન્ય કહેવાય છે કે he will be made liable for each act of the omission and commission. જે ભૂલાઈ ગયું હોય અથવા તો જેની પર ધ્યાન ન આપવામાં આવેલું હોય, સ્કીપ થઈ ગયું હોય, તો ઇટ્સ કોલ્ડ omission and commission, such as the failure to detect deflections and relying upon the certificate as to valuation of stocks given by the management when sufficient grounds were there to arouse the auditor's suspicions. The payment of the dividend out of capital, etc. કેટલીક વખત એવું કહેવામાં આવે છે, અહીંયા આગળ લખ્યું છે એ પ્રમાણે, કે એરર ઓફ કમિશન કે એરર ઓફ ઓમિશન્સ માટે જવાબદાર કહેવાય છે. અને એના કેટલાક ઉદાહરણ આપ્યા છે કે રિલેઇંગ ધ સર્ટિફિકેટ દેટ ઇઝ ફેલિયર ટુ ડિટેક્ટ ધ ડિફ્લેક્શન, કોઈ પણ પ્રકારની ખામી છે એ આપણે જો ઓડિટર ના પકડી શકે અને જેના સર્ટિફિકેટ્સ એની પર આધાર રાખીએ, જસ્ટ લાઈક લખ્યું છે કે વેલ્યુએશન ઓફ સ્ટોક ગિવન બાય મેનેજમેન્ટ જે સ્ટોકની વેલ્યુએશન આપી છે સાચી જ છે અને યોગ્ય જ છે એમ સમજીને એની પર કોઈ કેલ્ક્યુલેશન ના કરે અથવા તો ધ્યાન ના દોરે, when the sufficient ground were that to be aroused the auditor suspicious, તો એમાં ઓડિટર સસ્પિશિયસ ગણાય છે, શંકાસ્પદ ગણાય છે. અથવા તો કેપિટલમાંથી ડિવિડન્ડ પે કરતું હોય, સામાન્ય રીતે ડિવિડન્ડ આપણે પેમેન્ટ થતું હોય છે પ્રોફિટમાંથી, પણ જો કેપિટલમાંથી મૂડીમાંથી જો કદાચ ડિવિડન્ડનું પેમેન્ટ થયું હોય તો આવી બધી જવાબદારી બનતી હોય છે. લાયબિલિટી ફોર ધ ડેમેજીસ ફોર ધ નેગ્લિજન્સ, એની શું જવાબદારી છે જો નેગ્લિજન્સ એટલે કે બેદરકારીને કારણે કોઈ નુકસાન થયું તો. Even when the negligence is proved, there is no liability for the damages on the auditors unless the following conditions are satisfied. લખેલું છે કે negligence is proved. When the negligence is proved, there is no liability for damages on the auditor. ઓડિટરની જવાબદારીમાં નથી રહેતું unless the following conditions are satisfied, જો નીચેની શરતોનું પાલન ના થાય તો.
The auditor owns a duty of the care of aggrieved party. બરાબર, કે ઓડિટરની જવાબદારીમાં આવતું હોય કે એગ્રીડ પાર્ટી જે નક્કી કરેલી વ્યક્તિઓ છે અથવા તો જે વ્યક્તિઓ દ્વારા એને એપોઇન્ટ કરવામાં આવ્યો છે એનું ધ્યાન રાખવું. There has been the failure to conform with the standards of the region, um, joint jointable skill and the cares as expected from the auditor. જો ઓડિટરની સામાન્ય જે સ્કિલ એની આવડત સાથે એક્સપેક્ટ કરવામાં આવ્યું હોય અને એમાં જો કોઈ પ્રકારની નિષ્ફળતા આવી તો એ નિગ્લિજેબલ નહીં ગણાય. બરાબર છે, અને ડેમેજીસ બેર કરવા પડશે. The aggrieved party has suffered an actual loss by the reasons of the such negligence. આવા કોઈ નિગ્લિજન્સને કારણે કોઈ વ્યક્તિને ખરેખર નુકસાન થયું હોય તો એ વ્યક્તિ માટે પણ એ જવાબદાર ગણાશે. એટલે આ ત્રણ સંજોગો આપ્યા છે. આ ત્રણ સંજોગો સિવાય તમને બીજા બધા સંજોગોની અંદર એ ડેમેજીસ માટે જવાબદાર નહીં ગણાય. પણ આવા સંજોગો કે જે નીચે આપેલા છે, જેની અંદર એગ્રીવ્ડ પાર્ટીની ડ્યુટીમાં આવતું હોય કેર કરવું. સેકન્ડ થિંગ, કન્ફર્મ વિથ ધ સ્ટાન્ડર્ડ્સ ઓફ રીઝન્સ ઓફ ધ જોઈન્ટેબલ સ્કિલ, એની આવડતનો ઉપયોગ કરીને એ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવેલી હોય અને ઓડિટર પાસે એટલું એક્સપેક્ટ કરવામાં આવ્યું હોય કે એની રિઝનેબલ કેર્સ કે સ્કિલનો ઉપયોગ કરીને શોધશે. અને ત્રીજી વસ્તુ, એકચ્યુઅલ જ્યારે લોસ થયો હોય ત્યારે. લીગલ કેસીસ ઓન નેગ્લિજન્સ, એના લીગલ કેસીસ કયા કયા બનેલા છે તો એક કેસ આપણે લઈએ છીએ કે Leeds the Estate Building and the Investment Company versus Sheffield 1887. The company was formed to deal in mortgage loans. આ કંપની જે હતી એમાં ફોર્મ્સ ડીલ એક ડીલ કરવામાં આવી હતી જેમાં ગીરો લોન આપવામાં આવી હતી, મોર્ગેજ લોન આપવામાં આવી હતી, જેમાં લોનની સામે કેટલીક મિલકતો ગીરવે મૂકવામાં આવે છે. The article of association required the dividend is to be paid out of the profit and remunerations of the director was to be protected to dividends. અને લખ્યું છે કે જે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે ડિવિડન્ડ જે કંઈ બી ચૂકવવામાં આવશે શેર હોલ્ડર્સને એ પ્રોફિટમાંથી ચૂકવવામાં આવશે. એન્ડ રેમ્યુનરેશન્સ ઓફ ધ ડાયરેક્ટર વેઝ ટુ બી લખ્યું છે પ્રોટેક્ટેડ ટુ ડિવિડન્ડ્સ એ ડિવિડન્ડના પ્રોરેટેડ એટલે એના આધાર પર ચૂકવવામાં આવશે. The auditor did not examine the article ને તપાસ્યું જ નહીં and passed the accounts for the number of years which were actually was manipulated. અને જેમાં કોઈ પણ પ્રકારની ખામી હતી, મેનિપ્યુલેટ કરેલા હતા અને એવા એકાઉન્ટ્સ એને શું કરી દીધા, ડાયરેક્ટ પાસ કરી દીધા કે આ બધા એકાઉન્ટ્સ ઓકે છે. It results into payment of the remunerations and dividend out of the capital. અને પરિણામ શું થયું કે એને કારણે એકમમાંથી શું થયું, મૂડીમાંથી રેમ્યુનરેશન ચૂકવાયું અને મૂડીમાંથી જ ડિવિડન્ડની પણ ચૂકવણી થઈ. And the action was brought against the auditor. અને ઓડિટરની સામે એક્શન લેવામાં આવ્યું. The court held that it was the duty of the auditor not to confine himself merely to task of ascertaining an arithmetical accuracy of the balance sheet, but to see that it was a true and accurate representations of the company's affairs. કોર્ટે જે જવાબ આપ્યો તો કોર્ટની સુનાવણીમાં ફાઇનલાઇઝ એવું થયું કે ઓડિટરની જવાબદારી બને છે કન્ફાઇન હિમસેલ્ફ મેનલી ટુ બી ટેકન એસર્ટિંગ ધ એરિથમેટિક એક્યુરેસી. માત્ર એરિથમેટિક એક્યુરેસી નહીં પરંતુ એને સાથે સાથે એક સાચી અને યોગ્ય માહિતી દર્શાવેલી છે એ વસ્તુ પર એને પણ ધ્યાન આપવાનું હોય છે. એન્ડ ઇટ વોઝ નો એક્સક્યુઝ ધેટ ધ ઓડિટર હેઝ નોટ બીન સીન ધ આર્ટિકલ. અહીંયા આગળ કોઈ એક્સક્યુઝ નહીં ચાલી શકે કે કંપનીના ઓડિટરે આર્ટિકલ્સ નથી જોયા when he knew of their existence અને હતા તો છતાં એને તેને ચેક નથી કર્યા. બીજી વસ્તુ બની છે કે લંડન ઓઇલ સ્ટોરેજ કંપની લિમિટેડ વર્સિસ ધ હસલક એન્ડ કંપની. The auditor fails to verify the amount of the petty cash in hand declared to be £796 in the account. અંદર જે દર્શાવ્યા નથી એવા £796ની જે માહિતી છે એને વેરીફાઈ ના કરી જે પેટી કેશની અમાઉન્ટ છે. The company secretary has manipulated this amount and only £30 exist in reality. હકીકતમાં એ જે રિયાલિટીમાં £30 હતા, બાકીની અમાઉન્ટ એને મેનિપ્યુલેટ કરેલી હતી. The auditors were found guilty for negligence. તો
ઓડિટરે એ વસ્તુ માટે પોતાની ગિલ્ટી દર્શાવી, પોતાની બેદરકારી થઈ છે એ દર્શાવ્યું. It was held that the verifications of the existence of the assets stated in the balance sheet is an important duty of the auditor. ઓડિટની જવાબદારી બને છે કે બેલેન્સ શીટમાં દર્શાવેલી દરેકે દરેક મિલકતો જેનું હયાતી છે, એનું એક્ઝિસ્ટન્સ છે, એ એને ચેક કરવાનું છે. એન્ડ accordingly the auditor should be held liable, એના માટે ઓડિટર જવાબદાર છે, for any damage sustained by the company by the reason of his failure of verify such assets. આ assets verify કરવામાં એને ભૂલ કરી છે તો એના માટે જે કોઈ બી ડેમેજીસ થશે એના માટે જવાબદાર છે. ત્યાર પછી AE Green Company versus the Central Advance and the Discount Corporation Limited, 1920. The auditor relied on the information provided by the managing director and fails to draw attention to the fact that the sundry debtors were overvalued. આ કેસીસની અંદર એવું બન્યું કે મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા જે ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી અને એની અંદર ડેટર્સ ઓવરવેલ્યુડ એટલે કે વધુ કિંમતે આંકવામાં આવ્યા હતા. The schedule includes the status uh, bank debts besides the bad debts. બેન્ક ડેપ્સ એટલે કે જે કંઈ બી શેડ્યુલ્સમાં ઇન્ક્લુડ કરેલું હતું કે એને બેડ ડેપ્સ જે છે એને તરીકે કન્સિડર કરવા. The auditor raised the matters with the managing director but did not report the facts to the directors and shareholders. આ બાબતની ચર્ચા એને મેનેજિંગ ડિરેક્ટર સાથે કરી અને ત્યાં આગળ વાંધો ઉઠાયો, પણ એને પોતાના રિપોર્ટમાં એ વસ્તુ દર્શાવી નહીં. And they were held liable for the negligence અને એના માટે જવાબદાર છે. Liabilities for the negligence toward the third party. હવે કોઈ ત્રાહિત વ્યક્તિની પ્રત્યે જવાબદારીની વાત કરીએ તો liabilities of the auditor for the negligence toward the shareholder uh, amounted dues to his contractual relationship with them. એ અમેન્ડન્સ ડ્યુઝ છે એના આધાર પર, એટલે કોઈ જે લેણા નીકળતા હોય શેર હોલ્ડર્સ પ્રત્યેના કે કોઈ પણ પ્રકારના, તો એ જવાબદારીમાં આવે છે અને એના રિલેશનશિપ સાથે કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપમાં હોય છે. The shareholders appoint him and he submit the report to them. આમાં શેર હોલ્ડર એ લોકોને એપોઇન્ટ કરેલા હોય છે અને શેર હોલ્ડર્સને જ આ રિપોર્ટ્સ તૈયાર કરીને આપવાના હોય છે. Various interested parties such as the creditors, bankers, potential investors, etc. place reliance on the auditor's report. આ સિવાય પણ જે ક્રેડિટર્સ છે, બેન્કર્સ છે, પોટેન્શિયલ ઇન્વેસ્ટર્સ છે, એટલે કે સારા જે ભાવિ આપણા ઇન્વેસ્ટર્સ છે, એવા લોકો પણ ઓડિટરના રિપોર્ટ પર આધાર રાખે છે ટુ એન્ડ ટેક ધ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ અને મહત્વના એ લોકો નિર્ણય લેતા હોય છે. His liability in case of the fraud and misappropriations resulting into physical injury or the financial damage to the third parties is well established. તો અહીંયા એવું બની શકે છે કે આના રિપોર્ટના આધાર પર કદાચ કોઈ લખેલું છે ફ્રોડન્ટ, એટલે કોઈ પણ પ્રકારની મિસરિપ્રેઝન્ટેશન્સ એટલે કે જાણી જોઈને કોઈ ભૂલ કરવામાં આવી હોય, ખોટી દર્શાવણી કરવામાં આવી હોય, એનાથી ફિઝિકલ ઇન્જરી પણ પોસિબલ છે અને ફાઇનાન્શિયલ ડેમેજીસ પણ પોસિબલ છે કોઈ ત્રાહિત વ્યક્તિને. However, the liability of the auditor for the negligent act or the statements has been the matter of the controversy. And liability of the auditor ની જે વાત કરીએ કે negligent act or the statements, એના જે એના સ્ટેટમેન્ટ છે કે જે એક્ટ છે એના માટે બેદરકારી, એ કોન્ટ્રોવર્સી મેટર્સ છે, એ વિરોધાભાસ ઉભો થાય છે. The view taken by the court have been different from time to time. સમય સમયે કોર્ટના વ્યુઝ અલગ અલગ હોય છે. And its evaluation can be described in a 4 phases અને એનું ઇવેલ્યુએશન 4 તબક્કાની અંદર કરવામાં આવે છે. ફર્સ્ટ છે acceptance of the doctrine of privacy by courts. બરાબર છે કે કયા ડોક્ટ્રીન ઓફ પ્રાઇવસી એટલે કે જે એકાંતના જે સિદ્ધાંત છે એના નિયમનો જે ભંગ જે છે એની વાત કરીએ. The traditional stance of the law on this question of the liability to the third parties was based on the acceptance of the doctrine of privacy of the contract according to it. એટલે અહીંયા ડોક્ટ્રીન ઓફ પ્રાઇવસીનો જે સિદ્ધાંત છે એ નિયમ હેઠળ અહીંયા લખ્યું કે the law on the question, the liability to the third parties was based on the acceptance of the doctrine of privacy of the contract. According to it, એના અનુસંધાનમાં the auditor own a duty of the care
only to his client with whom he has signed contractual relationship. કે અહીંયા આગળ એક ડોક્ટ્રીન ઓફ પ્રાઇવસીના નિયમ અનુસાર એમને કીધું કે જેની સાથે જેને મને રાખવામાં આવે છે જે ક્લાયન્ટ સાથે એનો બિઝનેસ છે અથવા તો જે ક્લાયન્ટ સાથેના કેસીસ નક્કી થયા છે બરાબર જેને રેમ્યુનરેશન પે કરે છે એના કોન્ટ્રાક્ટર રિલેશનશિપ છે એના માટે જવાબદાર છે અન્ય વ્યક્તિ માટે નહીં. Thus, the no third party could hold the auditor's responsibility in case of negligence. In the calendar versus Karen Christmas and Company, 1951, the plaintiff was induced to invest the money in the company on the basis of the manipulated accounts. The auditor knew about the reliance being placed by the plaintiff upon the accounts, and subsequently, the plaintiff lost his investment upon the company's liquidation. અહીંયા આગળ એવું બન્યું કે ત્રાહિત વ્યક્તિ માટે જવાબદાર તો નથી પણ એક કેસ એવો બન્યો કે દેટ ઇઝ કેલેન્ડર વર્સિસ ધ ક્રેનન ક્રિસમસ કંપની 1951 કે એક વ્યક્તિએ શું કર્યું કંપનીમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા ઓડિટરના રિપોર્ટના આધાર પર અને આ જે એકાઉન્ટ્સ હતા એ મેન્યુપ્યુલેટેડ હતા બરાબર છે. ધ ઓડિટર ન્યૂ અબાઉટ ધ રિલાયન્સ ઓડિટરને ખબર હતી કે આ પ્રકારના આધાર રાખીને કોઈ વ્યક્તિ ઇન્વેસ્ટ કરી રહ્યું છે બિંગ પ્લેસ બાય ધ પેઇન્ટિફ અપોન ધ એકાઉન્ટ્સ અને એ જે એકાઉન્ટ્સના આધાર પર એને જે વ્યક્તિ નુકસાન કરતા છે એ વ્યક્તિને પેઇન્ટિફને એનું એની જાણ હતી. સબસિક્વન્ટલી ધ પેઇન્ટિફ લોસ્ટ હિઝ ઇન્વેસ્ટમેન્ટ પાછળથી એ જે વ્યક્તિએ શેર ખરીદ્યા હતા કંપનીના એ કંપની બંધ થઈ ગઈ અને કંપનીઝ લિક્વિડેશન કંપની બંધ થઈ ગઈ લિક્વિડેશન થઈ. The court exonerated the auditor by the majority verdict and dismissed the claim of the plaintiff. અને આ સંજોગોની અંદર ડોક્ટ્રીન ઓફ પ્રાઇવસીના આધાર પર એક્સ્ટ્રોનેટેડ ધ ઓડિટર એટલે કે જે ઓડિટર છે એને બાહ્ય ગણવામાં આવ્યો બાય ધ મેજોરિટી verdict and dismissed the claim of the plaintiff અને આ દાવો રદ કરી દેવામાં આવ્યો. Expression of the doctrine of privacy એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.